વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા મેન કેનાલ પર બાળકો દ્વારા કરવામાં આવતા ખતરનાક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બ્રિજ બાળકો કેનાલના ઊંડા પાણીમાં છલાંગ લગાવતા હોવાનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ નર્મદા મેન કેનાલ પાસેથી પસાર થતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટના કેદ કરી હતી. વિડીયોમાં જોવા મળે છે કે એક પછી એક બાળકો બ્રિજ પરથી સીધા કેનાલમાં કૂદકો લગાવી રહ્યા છે, જે અત્યંત જોખમી માનવામાં આવે છે. આ વિડીયો વાયરલ થતા નર્મદા નિગમના અધિકારીઓના પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે કેનાલ પાસે સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને નિયમિત દેખરેખનો પણ અભાવ છે. ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલમાં વારંવાર ડૂબી જવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે બાળકો અને યુવાનો આ જોખમી સ્ટન્ટ કરવા માટે પ્રોત્સાહિત થતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે કેનાલ આસપાસ સુરક્ષા વધારવામાં આવે, ચેતવણી બોર્ડ મૂકવામાં આવે અને નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે, જેથી આવી જોખમી ઘટનાઓને અટકાવી શકાય.